ઓફબીટ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું અભરાર અલવી। ઓફબીટમાં આપણે નવા વિષયો લઈને આવીએ છીએ, ત્યારે વધુ એક નવા વિષય સાથે અમે તમારી સમક્ષ હાજર થયા છે। આ વિષય છે ફેક્ટ્સનો। એવા ફેક્ટ્સ જે અંગે તમે કદાચ પહેલાં નહીં સાંભળ્યું હોય અને સાંભળ્યું હશે તો પણ તમે આ ફેક્ટ્સથી અજાણ હશો। તો જાણીએ તમામ ફેક્ટ્સ અંગે આ કાર્યક્રમમાં। ફેક્ટ્સમાં અમે તમારા માટે એક એવું ગીત લઈને આવ્યા છે, એક એવો ગીત જે 640 વર્ષ સુધી ચાલશે। હા, તમે કદાચ સાંભળવામાં આશ્ચર્યચકિત થયા હશો કે આ સાંભળીને તમને પણ આશ્ચર્ય લાગ્યું હશે કે શું કોઈ ગીત 640 વર્ષ સુધી ચાલી શકે છે? પરંતુ હા, આનો જવાબ હા છે। તમને થતું હશે કે કોઈ ગીત કેટલું લાંબુ હોઈ શકે, 3 મિનિટ, 5 મિનિટ? સંગીતનો ટુકડો 10 મિનિટથી વધુ સમય સુધી ચાલે છે, પરંતુ 600 વર્ષ સુધી વધુ ચાલે। હા, આ સંગીતનો એક એવો ભાગ છે જે પેઢીઓ પછી પણ વગાડવામાં આવશે। અનોખા પ્રયોગો હવે એક સીમાચિહ્ન પાર કર્યું છે। એક સ્લો ચેઝ પોસિબલ નામના પ્રાયોગિક મ્યુઝિક પીસને વર્ષ 2001માં જર્મન ચર્ચમાં વગાડવાનું શરૂ થયું। આ સંગીતકાર જ્હોન કેજ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે। તે ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે અને વર્ષ 2640 પહેલાં તે વગાડવામાં આવશે। તમને આ જાણીને નવાઈ લાગશે, પરંતુ હકીકત છે આ ગીતને તેના નામ મુજબ જ ખૂબ જ ધીમે ધીમે પ્લે કરવામાં આવશે। તમે પણ સેન્ટ મુરજાટી ચર્ચમાં જઈને આ ગીત સાંભળી શકો છો। ફેક્ટ્સમાં આગળ વાત કરવી છે એપલના ફોનની, જે અન્ય ફોનથી અલગ તરી આવે છે, એન્ડ્રોઈડ કરતાં અલગ તરી આવે છે। એક થિયરી મુજબ જો તમારી પાસે એપલનો ફોન છે તો બ્રહ્માંડના 118 એલિમેન્ટ્સમાંથી 75 એલિમેન્ટ્સ તમારા હાથમાં છે। આમ એપલ અન્ય એન્ડ્રોઈડ ફોનથી અલગ તરી આવે છે। ત્યારે ફોનની વાત નીકળી છે ત્યારે જણાવી દઈએ કે મોબાઈલ ફોન હવે વિશ્વનો સૌથી પ્રચલિત ડિવાઇસ બની ગયો છે। જીએસએમ રિયલ ટાઈમ ડેટા મુજબ વિશ્વમાં માનવીની સંખ્યાની સરખામણીમાં મોબાઈલની સંખ્યા વધારે છે। ભારત હવે એપલના વૈશ્વિક સ્તરે ટોચના 5 બજારમાંનું એક છે। આઈફોન નિર્માતા Q2 23માં 59% શેર સાથે અલ્ટ્રા પ્રીમિયમ સેગમેન્ટમાં તેની લીડ જાળવી રાખી હતી। ભારતનો પ્રીમિયમ સ્માર્ટફોન સેગમેન્ટ, જે એપ્રિલ-જૂન સમયગાળામાં 112% વધ્યો, તેના કુલ શિપમેન્ટમાં રેકોર્ડ 17% ફાળો આપે છે। રિપોર્ટમાં જણાવ્યું કે ભારતે બીજા ક્વાર્ટરમાં 5G સ્માર્ટફોનના શિપમેન્ટમાં 100 મિલિયનનો આંકડો પાર કર્યો છે। 5G નેટવર્કના વિસ્તરણ અને પરવડે તેવા સાધનોની ઉપલબ્ધતાને કારણે 5G અપગ્રેડને વેગ મળ્યો છે। ફોન એક પોર્ટેબલ ગેજેટ છે, એટલે તેને બેટરી લાગે છે। ફોનના લાંબા સમય સુધી ઉપયોગ કરવા માટે તેની બેટરી ચાર્જ હોવી ખૂબ જ જરૂરી છે, કારણ કે મોબાઈલથી આજે નાના મોટા અનેક પ્રકારના કામ થઈ જાય છે। જો આપણે ઘરની બહાર હોઈએ અને અચાનક મોબાઈલ બેટરી ડાઉન થઈ જાય છે, ખરાબ થઈ જાય તો એ મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે, જેને લઈને અમે તમને કેટલીક ખાસ વાત જણાવીએ છીએ। આજકાલ લગભગ દરેકના હાથમાં મોબાઈલ જોવા મળે છે, કારણ કે ફોન એ આપણા અનેક કામ સરળ કરી દીધા છે, પરંતુ તે ફોન ચલાવવા માટે બેટરીની ખાસ જરૂર પડે છે, જેને લઈને તેને ખાસ ધ્યાન આપવું પણ જરૂરી છે। પરંતુ ઘણા લોકોને આ બાબતની જાણકારી હોતી નથી। ફોનમાં કેટલા ટકા બેટરી હોય ત્યારે ચાર્જમાં મૂકવામાં આવે છે? આ જાણકારી તમને સામાન્ય લાગશે, પરંતુ ઘણા લોકો ન જાણતા હોવાથી ઘણીવાર ભૂલ કરે છે। મોટાભાગના લોકો એવું માને છે કે જ્યારે ફોન ચાર્જિંગમાં લગાવો ત્યારે 100% સુધી ચાર્જ કરો, જેથી બેટરી જલ્દી ખતમ ન થાય, અને ઘણા લોકો ફોનને ચાર્જિંગમાં ત્યારે જ મૂકે છે જ્યારે બેટરી 15% તેનાથી ઓછી થઈ ગઈ હોય ત્યારે, પરંતુ તે ખોટી બાબત છે। ફેક્ટ્સમાં આગળ વાત કરી છે વિશ્વમાં 29 ફેબ્રુઆરી જન્મ પામેલા લોકોનો જન્મદિવસ ખાસ હોય છે। લીપ યરના રોજ આવતો બર્થડે દર 4 વર્ષે આવે છે, અને ગર્ભવતી મહિલાઓ હવે 29 ફેબ્રુઆરીના દર 4 વર્ષે આવતો લીપ ડે છે ત્યારે બાળકને જન્મ આપવા માંગતી નથી। ગોર્જિયન કેલેન્ડર પ્રમાણે વર્ષના 12 મહિનાઓ નક્કી કરવામાં આવ્યા છે। આ 12 મહિનામાં બીજા ક્રમે ફેબ્રુઆરી મહિનો આવે છે। ફેબ્રુઆરી મહિનો 28 દિવસનો હોય છે, પરંતુ દર 4 વર્ષે આવતા લીપ વર્ષ દરમિયાન 29 દિવસ હોય છે। જે વર્ષને 4 વડે નિશેષ ભાગાકાર કરી શકાય તે વર્ષને લીપ વર્ષ કહેવાય।
એક વર્ષના 365 દિવસ હોય છે, પરંતુ લીપ વર્ષમાં એક વર્ષના 366 દિવસ હોય છે. આ વધારાના દિવસ ફેબ્રુઆરી મહિનામાં આવે છે. આમ 29 ફેબ્રુઆરીનો જે બાળકનો જન્મે છે તેને એક જ તારીખ તરીકે તેની વર્ષગાંઠ ઉજવવા માટે 4 વર્ષની રાહ જોવી પડે છે, જેના કારણે અનેક જેમની ડ્યુ ડેટ નજીક હોય તેવા અનેક માતા પિતા તેમનું બાળક 29 ફેબ્રુઆરીને જન્મે નહીં તેમ ઈચ્છી રહ્યા છે. આ અંગે ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટરે જણાવ્યું કે જેમની ડ્યુ ડેટ નજીક હોય તે પૈકી મોટાભાગની ગર્ભવતી મહિલાઓ 28 ફેબ્રુઆરી અથવા 1 માર્ચને બાળકનો જન્મ આપવા પર પસંદગી ઉતારે છે. એક ગાયનેકોલોજિસ્ટે જણાવ્યું કે મારી પાસે 10 દર્દીઓ એવા છે જેઓ આ સમયમાં બાળકને જન્મ આપવાના છે. આ પૈકી માત્ર એક જ દંપતી જેમણે 29 ફેબ્રુઆરીએ પોતાના બાળકને જન્મ આપવા માટેની તારીખ પસંદ કરી છે. ફેક્ટ્સમાં આગળ વાત કરવી છે ટાઇટેનિક અંગે. ટાઇટેનિકનું ડૂબવું એ વિશ્વની સૌથી મોટી દરિયાઈ ઘટનાઓમાંની એક છે. આ અઠવાડિયે તેના સમયના આ વિશાળ જહાજ ટાઇટેનિક સાથે થયેલા દુઃખદ અકસ્માતના 112 વર્ષથી પણ વધુ પૂર્ણ થઈ ગયા છે. દરમિયાન ડૂબેલા આ જહાજ વિશે શોધ આજે પણ ચાલુ છે અને દરરોજ તેનાથી જોડાયેલા સમાચારો સામે આવતા રહે છે. 10 એપ્રિલ 1912ના રોજ ટાઇટેનિક ઇંગ્લેન્ડના સાઉથમ્પ્ટનથી તેની પ્રથમ સફર માટે નીકળી હતી, પરંતુ કોણ જાણતું હતું કે આ પ્રથમ સફર તેની છેલ્લી હશે. માત્ર 4 દિવસ પછી આઇસબર્ગ સાથે અથડાયાના કલાકો પછી જ આ જહાજ ડૂબી ગયું હતું અને આજે આ દુઃખદ અકસ્માતના 112 વર્ષ પૂરા થયા છે. સમુદ્રી ઇતિહાસમાં આ દુર્ઘટનાને સૌથી મોટી દુર્ઘટના ગણવામાં આવે છે. વર્ષ 1912માં ટાઇટેનિક જહાજ એટલાન્ટિક મહાસાગરમાં ડૂબી ગયું હતું. આ જહાજમાં 2200 લોકોએ સવારી કરી રહ્યા હતા, જેમાંથી 1500 લોકો મૃત્યુ થયા હતા. લાઇફ બોટ્સની મદદથી માત્ર 700 લોકો બચી શક્યા હતા. નિષ્ણાતોનું માનવું છે કે ટાઇટેનિકનું ડૂબવું એક અકસ્માતને કારણે થયું હતું. જહાજ એક બર્ફીલા ખડક સાથે અથડાયું હતું. આ ટક્કર બાદ જહાજની અંદર પાણી ભરાવા લાગ્યું. ટાઇટેનિક જહાજ દરિયામાં સીધું થઈને 2 ફાળિયામાં વહેંચાઈ ગયું અને ડૂબી ગયું હતું. કહેવામાં છે કે 1985માં કેનેડાના ન્યૂફાઉન્ડલેન્ડ નજીકના સમુદ્રમાં તેને કાટમાળ જોવામાં આવ્યો હતો. સાથે જ લોકો વચ્ચે એ પણ ચર્ચાનો વિષય છે કે ટાઇટેનિક ડૂબ્યા બાદ એક રહસ્ય એ પણ હતું કે તેનો કાટમાળ કેમ ન પડ્યો અને શા માટે 75 વર્ષ સુધી તેની જાણકારી ન મળી. મરીન એક્સપર્ટ અને દરિયાઈ શોધના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ટાઇટેનિક 1 લાખ કિલોમીટર જેટલો ઊંડો હોવાની સંભાવના છે અને તેનો વ્યાપ ખૂબ મોટો છે. 1912ની સલાહમાં ડૂબ્યા બાદ ટાઇટેનિક છેક ધીરે ધીરે 12,500 ફૂટની નીચે ઉતરી જતું રહ્યું હતું. તેને ડૂબ્યા બાદ પણ દુનિયાભરની બચાવ ટીમો તેને કાટમાળની શોધમાં લાગી ગઈ હતી, પરંતુ જમીન આસમાન એક કરવા છતાં પણ સફળતા ના મળતા આખરે શોધ બંધ થઈ હતી. આ વખતને 75 વર્ષનો સમય વીતી ગયો અને 1985ની સાલમાં એક ફ્રાન્સ ઓશનોગ્રાફરે દરિયામાં ઊંડે જઈને ટાઇટેનિકનો કાટમાળ શોધી કાઢ્યો. આ અકસ્માતમાં લગભગ 1500 લોકોના મોત થયા અને થોડા દિવસ પહેલા આ જહાજ ડૂબવાની આગલી રાતે મુસાફરોને પીરસવામાં આવેલા ભોજન સંબંધિત મેનુ રેકોર્ડ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. જણાવી દઈએ કે ટાઇટેનિકનું ફૂડ મેનુ બ્રિટનમાં 84 લાખ રૂપિયાથી વધુમાં હરાજી કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે આ ફૂડ મેનુની છેલ્લી નકલ છે, જે ફરી એકવાર સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચી રહી છે. વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા, સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ અને સૌથી મોટું રિવરફ્રન્ટની જાહેરાત વચ્ચે ગુજરાતમાં કિડની આકારની હોસ્પિટલ બનાવવામાં આવશે. આ અનોખી હોસ્પિટલનું નિર્માણ ગુજરાતના સૌરાષ્ટ્રના મુખ્ય શહેર રાજકોટમાં કરવામાં આવશે. આ હોસ્પિટલની બિલ્ડિંગ ડિઝાઇન બિલકુલ કિડની આકારની હશે. વિશ્વની પ્રથમ કિડની આકારની હોસ્પિટલ માટે રાજ્ય સરકારે જમીન ફાળવી છે. આ હોસ્પિટલમાં એક સંશોધન કેન્દ્ર પણ હશે, જેમાં દેશ અને દુનિયાના સ્ટુડન્ટ ડોક્ટરો રિસર્ચ કરી શકશે. આ હોસ્પિટલનું નામ બીટી સાવાણી કિડની હોસ્પિટલ હશે. આ હોસ્પિટલ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ સારી અને આધુનિક કિડની સારવાર આપવાનો છે. સ્માર્ટ સિટી હેઠળ અમદાવાદ, દિલ્હી અને વિદેશના આર્કિટેક્ટ્સની કિડની આકારની ટ્વિન ટાવર બનાવશે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં કિડની રોગોની સારવારના 21 વર્ષ પૂરા કર્યા બાદ સાવાણી કિડની હોસ્પિટલ આ હોસ્પિટલ બનાવવાનું નક્કી કર્યું છે. વર્ષ 1998માં સૌરાષ્ટ્ર વિસ્તારમાં કિડનીના રોગોની દુર્દશા ધ્યાનમાં રાખીને ડૉક્ટર પ્રદીપ કણસાગરા, દેવજીભાઈ પટેલ, જ્યોતિભાઈ ફળદુ, રમેશ પટેલ, સૌરાષ્ટ્ર કિડની સંશોધન સંસ્થા,
રાજકોટ નામના ટ્રસ્ટની સ્થાપના કરી હતી. ત્યારબાદ રાજકોટમાં બીટી સાવાણી કિડની હોસ્પિટલ બનાવવામાં આવી હતી. નવી હોસ્પિટલના નિર્માણથી દૂર દૂર લોકો કિડની સારવાર માટે રાજકોટ આવી શકશે. ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કર્યું હતું. આવી સ્થિતિમાં રાજકોટને એમ્સની પણ ભેટ મળી છે અને પછી આ અનોખી કિડની હોસ્પિટલના નિર્માણથી રાજકોટમાં વિશ્વ કક્ષાની તબીબી સુવિધાઓ ઉપલબ્ધ થશે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં કિડની રોગોની સારવારના 21 વર્ષ પૂરા કર્યા બાદ સાવાણી કિડની હોસ્પિટલે આ હોસ્પિટલ બનાવવાનું નક્કી કર્યું. વર્ષ 1998માં સૌરાષ્ટ્ર વિસ્તારમાં કિડની રોગોની દુર્દશા ધ્યાનમાં રાખીને ડૉક્ટર પ્રદીપ કણસારા, જયંતિભાઈ ફળદુએ આ નિર્ણય લીધો હતો. ત્યારબાદ રાજકોટમાં બીટી સાવાણી હોસ્પિટલ બનાવવામાં આવી હતી. ત્યારે અનોખી કિડની હોસ્પિટલના નિર્માણથી રાજકોટમાં વિશ્વ કક્ષાની તબીબી સુવિધાઓ ઉપલબ્ધ થશે. યોગાયોગ છે કે વિશ્વની પ્રથમ કિડની ટ્રાન્સપ્લાન્ટ યુનિવર્સિટી ગુજરાતમાં છે. વર્ષ 2015માં અમદાવાદ, ગુજરાતમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. ફેક્ટ્સમાં આગળ વાત કરવી છે એક એવા દેશની જે તમારી પબ્લિશ કરેલી બુકની 1000 કોપીઓ ફરજિયાત ખરીદે છે. અમે વાત કરવી છે નોર્વેની. નોર્વે જ્યાં તમે તમારું પુસ્તક પબ્લિશ કરશો તો નોર્વેની આર્ટ કાઉન્સિલ તમારા પુસ્તકની 1000 કોપીઓ ખરીદશે અને દેશની લાઇબ્રેરી વેચી દેશે. પરંતુ આ અંગે સરકારે કેટલાક નિયમો બનાવ્યા છે જે મુજબ પુસ્તકની ક્વોલિટી અને પુસ્તકનું લખાણ ઓરિજિનલ હોવું જોઈએ. આગળ વાત કરવી છે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની. ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટમાં એક એવી ઘટનાની કે એક મહિલાને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ જ્યારે તેણે પીનટ્સ બટર ખાધું ત્યારે તેને તકલીફ થવા લાગી. જ્યારે તેણે ડૉક્ટરને આ અંગે બતાવ્યું તો ખબર પડી કે મહિલાને તેને ફેફસા ડોનેટ કર્યા હતા. તેને પીનટ્સ બટરથી તકલીફ હતી. આમ ઓર્ગન ડોનેટ કરનાર વ્યક્તિના ફેફસામાં પીનટ્સ બટર ખાવાથી તકલીફ થવાથી જ્યારે મહિલાએ ફરી તેને ફેફસાનું ઇમ્પ્લાન્ટ કરાવ્યું ત્યારે તે મહિલાને પણ આ અંગે તકલીફ થવા લાગી હતી. આમ ટ્રાન્સપ્લાન્ટના ઘણા કિસ્સાઓમાં ટ્રાન્સપ્લાન્ટ બાદ પણ સમસ્યાનો સામનો કરવી પડી શકે છે અને સાયન્સમાં આ અંગે હજુ પણ રિસર્ચ કરવામાં આવી રહી છે. ફેક્ટ્સમાં આગળ વાત કરવી છે એલિયનની. એલિયનનું અસ્તિત્વ છે કે નહીં તે અંગે આજથી કોઈ ચર્ચા ચાલી રહી નથી. મુદ્દો ઘણો જૂનો છે. કેટલાક લોકો કહે છે કે જે રીતે મનુષ્ય પૃથ્વી પર રહે છે તેવી જ રીતે દુનિયામાં કોઈ એવો ગ્રહ છે જ્યાં એલિયન્સ રહે છે. આ એલિયન્સ મનુષ્યના અભ્યાસ કરવા પૃથ્વી પર આવવા માટે જાણીતા છે. જો કે હજુ સુધી આ સ્પષ્ટ થયું નથી કે એલિયન્સ વાસ્તવમાં અસ્તિત્વ ધરાવે છે અથવા તે માત્ર માનવ મનનો ભ્રમ અને કલ્પના છે. જો તેઓ એલિયન હતા તો તેઓ પૃથ્વીના કયા ભાગમાં રહે છે? એલિયન્સનું અસ્તિત્વ છે કે નહીં તે અંગે આજની કોઈ ચર્ચા ચાલી રહી નથી, પરંતુ આ અંગે ચર્ચાઓ થતી રહે છે અને આ મુદ્દો ઘણો જૂનો છે. પરંતુ તમને ખ્યાલ નહીં હોય કે એલિયન્સનું પસંદીદા સ્થળ એ અમેરિકા છે. હવે નિષ્ણાંતોએ પૃથ્વી પર તેમનું મનપસંદ સ્થળ જાહેર કર્યું છે, એટલે કે એ જગ્યા જ્યાં એલિયન્સ સૌથી વધુ ઉતરે છે. આ સ્થળ સૌથી વધુ જોવાલાયક સ્થળ હોવાના તેમના દાવાના આધારે નક્કી કરવામાં આવે. આ જગ્યા અમેરિકાનું વોશિંગ્ટન છે. અત્યાર સુધીમાં આ સ્થળે 1.5 લાખથી વધુ યુએફઓ જોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ આંકડો 1974થી દાખલ કરાયેલા દાવા પર આધારિત છે. આ આંકડો નેશનલ યુએફએ રિપોર્ટિંગ સેન્ટરના રજિસ્ટરમાં નોંધાયેલું છે. જો તમે તમારા કેમ્પફાયર માટે ફાયર સ્ટાર્ટર અથવા કિન્ડલિંગ લાવવાનું ભૂલી ગયા હો તો તમારી પાસે તમારી નાસ્તાની બેગમાં ઉકેલ હોઈ શકે છે. ડેરિટોસ સરળતાથી આગ પકડી લે છે અને તે લાંબા સમય સુધી અને પૂરતા ઊંચા તાપમાને આગને શરૂ કરવામાં મદદ કરવા અથવા ઓછામાં ઓછા તેના માર્ગમાં મદદ કરવા માટે પૂરતા પ્રમાણમાં બળે છે. તે એકલા નાસ્તા નથી પણ તે બળી પણ શકે જાય છે. ચીટો અને ફ્રીટોસ એક ચપટીમાં આગનું કામ કરે છે. ડીટોસમાં લગભગ 30 ઘટકો છે, પરંતુ પ્રથમ 3 જે ઘટકો છે તે આગ લગાવવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. નંબર 1 ગ્રાઉન્ડ કોર્ન. ડીટોસનું પ્રાથમિક ઘટક મકઈ અનેક કાર્બોહાઈડ્રેટ છે જે બળતણ માટે સારી રીતે બળે છે, લાકડા કરતાં પણ વધુ ગરમ. જ્યારે મકાઈના સ્ટાર્ચ જેવા બારીક પાવડરમાં ગ્રાઇન્ડ કરવામાં આવે છે ત્યારે વધારાનો
સપાટી વિસ્તાર તેને જ્વલનશીલ બનાવે છે. પ્રોટીપ મકાઈ કોબ ફાયર સ્ટાર્ટ તરીકે પણ સરસ કામ કરે છે, પરંતુ માત્ર ત્યારે જ જ્યારે તે શુષ્ક હોય. વનસ્પતિ તેલ. ડેરી ટોસ્ટ 3 વનસ્પતિ તેલની યાદી આપે છે: મકાઈ, કેનોલા અથવા સૂર્યમુખી, જે બધા સારી રીતે બળી જાય છે. તેઓ જ્વલનશીલ હોય છે, પરંતુ એકવાર તમે લગભગ 600 ડિગ્રી Fના ફાયર પોઈન્ટ હિટ કરો છો, તો ટકાઉ, સતત જોશ સાથે મોટાભાગના અન્ય તેલની જેમ બળી જાય છે. નંબર 3. મીઠું. તે સળગાવી શકાય તેવું નથી, પરંતુ ડિટોરોસમાં મીઠું 210 મિલીગ્રામ સોડિયમ પ્રતિ ઓસ ચિપ્સને સૂકી અને ક્રિસ્પી રાખે છે. ઈંધણને બાળવામાં સરળ બનાવવા માટે મીઠું ડેસિકન્ટ તરીકે કાર્ય કરે છે, આમ ડિટોરસ સરળતાથી આગ પકડી લે છે. ઓફબીટ કાર્યક્રમમાં આજે બસ આટલું જ. એક નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો VR લાઈવ, અને VR લાઈવની વેબસાઇટને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મને આપશો રજા. નમસ્કાર.